જંગલેશ્વરમાં ડિમોલિશન પર હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે। જંગલેશ્વરમાં ગુનેગારોનો અડ્ડો બની ગયો હતો। મોટાભાગના લોકો ભાડેથી રહેતા હતા। કબજા કરીને લોકો પ્લોટ ભાડે આપતા હતા। જંગલેશ્વરમાં ટૂંકા ગાળામાં 19 આરોપી ઝડપાયા છે। ખૂનના કેસમાં 8, મારામારીના કેસમાં 68 અને બળાત્કારના આરોપીઓ પણ ઝડપાયા છે। ગેરકાયદે મંડળીના 80 થી વધુ આરોપીને પકડવામાં આવ્યા છે, જે ખંડણીઓ માંગતા હતા। 472 કિલો ગાંજો પકડાયો છે। ડ્રગ્સના 8 આરોપી ઝડપાયા છે। આવતીકાલ સાંજ સુધીમાં ફેઝ 1 ની ડિમોલિશનની કામગીરી પૂર્ણ થશે। જંગલેશ્વર વિસ્તારમાંથી છેલ્લા ટૂંકા ગાળામાં ખૂનના 8 આરોપીઓ પકડવામાં આવ્યા છે। ખૂનની કોશિશના અનેક આરોપીઓ પકડવામાં આવ્યા છે। મારામારીના કેસમાં 68 આરોપીઓને પકડવામાં આવ્યા છે। બલાત્કાર અને અપહરણના કેસમાં 15 કેસોમાં 19 આરોપીઓને પકડવામાં આવ્યા છે। ગેરકાયદેસર મંડળીના 89 આરોપીઓ પકડવામાં આવ્યા છે। જંગલેશ્વરમાં ચોરી, લૂંટફાટ, ઘરફોડના 37 કેસોમાં 72 આરોપીઓને પકડવામાં આવ્યા છે। રાજકોટના પાસાના કુલ 187 કેસો થયા છે, જેમાંથી 58 કેસોના પાસાના કેસો એ માત્ર ને માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી થયેલા છે। 472 કિલો ગાંજો પકડાયો છે, 8 કિલો ચરસ પકડાયું છે, 1.5 કિલો પોસદોડા પકડાયું છે, 33 ગ્રામ હેરોઇન સાથે 53 આરોપીને કુલ મળીને ડ્રગ્સમાં પકડવામાં આવ્યા છે। જંગલેશ્વરમાં છેલ્લા 8 વર્ષમાં 62 હથિયાર સાથે 64 આરોપીઓ પકડાયા છે। જંગલેશ્વરમાં છેલ્લા 10 વર્ષમાં જુગારના 65 થી વધારે અડ્ડાઓ ચલાવતા લોકોને પકડવામાં આવ્યા છે। જંગલેશ્વરમાં આ પ્રકારે અનેક ગુનેગારોને અડ્ડો બની ગયો હોય અને ખાસ કરીને મોટા ભાગના લોકો ત્યાં ભાડે રહેતા। આજે ગુનેગારો છે, જે લોકો ટપોરીગીરી કરે છે, એવા લોકોએ દાદાગીરીથી અનેક પ્લોટો પર કબજો કર્યો હતો અને એ કબજા કરેલા પ્લોટ પર મકાનો બનાવીને ભાડે આપવામાં આવ્યા। અને જે લોકો પોતે રહેતા હતા એમાં ત્યાં કોઈ નાના મકાનો નહીં, આલીશાન 2-2, 3-3, 4-4 માળના મકાનો બનાવીને મોટા બંગલાઓ બી નાના દેખાય એ પ્રકારની બી વ્યવસ્થાઓ અનેક લોકોએ ત્યાં ઊભી કરી હતી। આજે રાજકોટ પ્રશાસન દ્વારા આ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યું છે। રાજકોટના નાગરિકોની વ્યવસ્થાઓ માટે આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે કે રાજ્યના કોઈ બી ખૂને, કોઈ બી અસામાજિક તત્વ જો સરકારી જગ્યાઓ પર કબજો કર્યો હશે અને ગુનો કર્યો એટલે એ જગ્યાઓનું સર્વે ચાલુ થઈ જશે। અને આ જંગલેશ્વરનું સર્વે બી અનેક ગુનેગારોની હિસ્ટ્રી ચેક કરતા જંગલેશ્વરનું આખું જે અસામાજિક તત્વોનો અડ્ડો હતો એ બી સાફ કરવાની શરૂઆત થઈ ગઈ। સાથે સાથે રાજકોટ શહેરના નાગરિકો માટેની વ્યવસ્થાઓ માટે જે આરક્ષિત રખાયેલી જગ્યાઓ છે એ જગ્યાઓ બી આજે ક્લિયર કરવાની કામગીરી શરૂ થઈ છે। મોડી કાલ સાંજ સુધી ફેઝ 1 ની કામગીરી પૂર્ણ થશે અને આ કામગીરી ક્લિયર થયા પછી તે આવનારા દિવસોમાં લોકોની વ્યવસ્થાઓ માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે।